मैं से तुम्हारा काल ने मारू नाम से साकाल अरे पूरा बहुत साला से चक गई हाँ चलो चलो बह जाओ ए समला समला तू बता ए छोकरा मजा कहीं गया મને હું ખબર મેં બધાને ઠેકલે મૂકેલો છે अरे मैं तुम्हारा मास्टर साहेब तो तुम्हें अभी रीते बात करेगा चल बेही जा आज तो पहला दिवस से तो हूँ भणा तमने यार સર મેં જાણું આજે તમે કેમ નહીં ભણાવવાના हैं કેવી રીતે જાણો તમે સર મેં જાણતી જ જ્યારે પહેલા દિવસ ને એટલે તમારે અમારા પાસે સાફ સફાઈ કરાવું હે કચરો ને એવો વાળાવ હે બહુ કામ કરાવ હે ओहो हो તમે તો બહુ હોશિયાર રે પોયરા તમે તો મા બાપનું નામ રોશન કરવાના છે કેવું પડે હે સર આજે તમે મક્ખન મારતા છે કચરા ના વણાવતા છે કાલે તમે લેસન ની લાવે તો મરઘા બનાવે ये फंस गया सीएम અરે એવું ની સર એટલે મને આ કરતો તો ઇત્ત ઘેરે મરઘા નું ગૂં સાફ કરવા રે નહીં હો તમે કામ હફ્યા કરે મરઘાનું ગુ ચાલ તો કોઈ નહીં તમે છે ને ની કામ કરતા મેં બધું સાફ કરી નાખે તો બધું પણ કાલે છે ને તમે બધું લઈ આવજો તમે બધા છોકરા લોકોને લઈ આવજો હે કે બધા ઘેર ઘરથી લઈ આવજો રે તો મારે તો નોકરીની સવાલ છે આ તો ચાલ તો આજના દિવસ આટલો જ આજે રજા આપી દીધી તમને હવે કાલે આપણે લઈને આવજો હે કે मैं से तुम्हारा काल न मारू नाम से साकाल चलो हाजरी बोला से बराबर मैं से तुम्हारा काल मारू नाम से साकाल समले આવી સર चंपा આવી સર सविता આવી સર रावड़ो આવ્યો છે चूचो આવ્યો છે बालो આવ્યો છે बोकड़ी આવ્યો છે गंडप्पा આવ્યો છે बल्लाल देव हाँ सर આવ્યો છે समलो સર આવ્યો बाड़ियो આવ્યો છે चमेली આવી છે समली उभी था काले केम नहीं आली तू काले कहाँ गेली तू સર મારી મમ્મી બીમાર હતી ને એટલે મારે મગીનું દૂધ કાઢવા પડ્યું હતું એટલે મોડું થઈ ગયું મારે मारा माथा पर हूँ चोमू लखलू से के मरगी तो ईंडा आपे दूध थोड़ी आपे बानू तो हड़को करना हो ની સર મારી મરઘી દૂધ જ આપે अरे दूध केवी रीते आपे ની સર મારી મરઘી દૂધ જ આપે अरे दूध नहीं आपे ईंडा आपे દૂધ જ हाँ આપે सर એને ગાયનું નામ જ મરઘી अरे गाय नो नाम तो हरखो पाड़ सरस है पण तू काले केम नहीं आवेला સર આના લીધે એને લીધે હા તો તું હમ મરઘીનું દૂધ કાઢતો હતો કે હા ખરા ગાયનું દૂધ કાઢતો હતો કે સર મેં દૂધ ભરવા જામ કે એટલે એ લોકોને બી દૂધ લેતી જામ એટલે એ લોકોને મોડું થઈ ગયું એટલે મેં બી નિહાળી નહીં આવ્યો અરે બહુ બારે બાના કાઢે તમે તો દોસ્ત તે બોકડી તું ઊભો થા સર મારે આના લીધે મોડું પડલું એક તો બંને પકડવા કોઈ નહીં મળે તો મારે જવું પડતું બહુ બારે બાના કાઢે તમે તો દોસ્ત એક દૂધ કાઢવા જાય એક દૂધ ભરવા જાય ને તેના હાથે હંગાત જાય ચાલ બેસી જાઓ તમે બધા ચાલ આજે છે ને તમને
ગણિત ભણાવું ગણિત. એ ગોંડપ્પા ચાલો બધા मैं कैसा ચાલ તું ધારી લે મેં તને 5 ચોકલેટ આપી. सर मैंने खाएगी અરે તું પણ ધારી લેની એમ કેમ મેં તો ખાલી ધારવા કેમ. नहीं मैं मान नहीं है મેં છે તમારો કાલ, મારું નામ છે સાકાલ. એ ભગવાન ઉઠાવી લે મને ને આ લોઠા લોક ને ઉઠાવી લે. सर आज मैं તમને सवाल करूं હા ચાલ. તમે માની લો કે તમે દુકાનદાર છો હા મેં તો માની લેમ પણ તમે જ નહીં માને. હારા જો મેં માની લેતો ને તેવું માની જવાનું. મેં તમારી પાસે 500 રૂપિયા નોટ લઈને આવ્યો. હા બરાબર. પછી આગળ મેં ચોકલેટ લીધી 100 રૂપિયા તો તમને મને પાસે કેટલા રૂપિયા ખબર? હા આ કે આ તો બહુ હેલો તે 400 રૂપિયા. સર મને 400 રૂપિયા ક્યારે આપવાના? નીચે પણ મેં તો પપ્પાને કહી દઉં સર એના પપ્પા કોડવાનો છે આપી દે સર એના પપ્પાનું નામ તો ડાકુ મંગલસિંહ છે. ले ले भाई तारा 400 रुपया ले. हाँ ऊपर नहीं कहते हैं मैं तो मन तो डंडा तो हमारा तो बहुत बीक लागे दोस्त. हमारी इज्जत ना सवाल से. હરખા બેહો તો. હવે હું વાત કરતો છે ને મને સંભળાય જ નથી. ચાલો ઉભા થાઓ. તમાર કો બોલો વાકા ઓણો એમ કહેતા મને શાંતિ તો ઊંઘવા દેવો. हाय हाय होए होए हाय हाय होए होए बतो बदी हेलो હે મોટા સાહેબ આવતો છે કે કા અત્યારે? એ ચાલ 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 તો બોજો ઊભા થઈ જાઓ. જે હોશિયાર હોય ને તે પાછળ નીકળી જાજો ને જેને નહીં આવડતો હોય ને તે આગળ આવી જાજો. તઈ મોટા સાહેબ આવતા છે તો તમને સવાલ પૂછશે તો તમે જવાબ તો આપી દે ને. હા તો આવતા જો હે કે આજ તો સર આપણને વાંકા જ વાલા છે એટલે મોટા સાહેબ આવવાના છે ને મોટા સાહેબ આપણને જે સવાલ પૂછે તેનો આપણે ઊંધો જ જવાબ આપીએ. આજ તો સરની આપણી ઇજ્જત જ લઈ લઈએ તે બાદ બધાને કહી દેજા ફેલાઈ દેવા કે આવા વિદ્યાર્થી કે તમારા અરે સર આ તો મજાક મસ્તી કર્યા કરે એ લોકો તો. ભાઈ પોયરા તો બહુ હોશિયાર હતા. કોઈ પણ સોલ્વ કરે એટલે આવડી જ જાય એ લોકોને. પહેલા નંબર લાવે. હવે ચાલે તો અત્યારે મેં પૂછું એ લોકોને. ઓય ચાલ તો ઊભો થા. હા ચાલ તો આપણા દેશના પ્રધાનમંત્રી કોણ? સલમાન ખાન. આ હું ઓકે સર. મને આવડે. હા હા ચાલ તું બી થા. સર શાહરુખ ખાન.
પણ એ લોકો છે ને મહિનામાં એ 2 દાડા આવે પછી આવડે કે કોઈ બીજા કોઈને સોલ્વ કર ને. સારું સારું હા ચાલ તું ઊભો થા મેં તને ગણિતનો સવાલ પૂછું નહીં નહીં સર ગણિતનો સવાલ નહીં પૂછતા તું તમે કોઈ બી સવાલ પૂછો તો કરે પણ ગણિતનો સવાલ નહીં પૂછતા કેમ કે મને જીતી ગયેલું છે 400 રૂપિયા. હવે તું તારો દુખરો કાં રડવા માંડ્યો અત્યારે આ તો માસ્ટર છે કે ભણાવવા આવેલો એ કોઈ બી સોલ્વ કરો ને એમ કેમ મેં તમને. કયો સવાલ કરું તમે જ બોલો ને. નહીં તમે જ કોઈ બી સોલ્વ કરો પણ ગણિતનો સવાલ નહીં કરો. સારું હવે માસ્ટર જ એવો તો હવે શું કરીશ હવે ગણિતને સવાલ તો પૂછવાની ના પડે તો હવે ચાલ તો બેટા 26મી જાન્યુઆરી ક્યારે આવે સર 26મી જાન્યુઆરી 15 ઓગસ્ટના દિવસે આવે. આ હું આ બે મહિનામાં 1-2 દિવસે જ આવે હા હા આહો મહિનામાં 1-2 દિવસ જ આવે એટલે કોઈ બીજા કોઈને સોલ્વ કરી છે ને. હા ચાલ તું બી બેહી ઓય ચાલ તું ઊભી થા હા તું જ ચાલ તો તને એક દિવસ પ્રધાનમંત્રી બનાવે તો તું શું કરશે સર મને એક દિવસ પ્રધાનમંત્રી બનાવે ને તો મેં છે કે નહીં પાકિસ્તાન ઉપર મિસાઇલ જ છોડી દે. તો આપણા પાસે 2 દાડા પાકિસ્તાને હુમલો કર્યો તો આપણે શું કરીએ પછી સર મેં તો એક જ દિવસ પ્રધાનમંત્રી બનવાની બીજા દિવસે જે પ્રધાનમંત્રી બને તે જાણે. આવો એ ખ્યાલ તમે સારું હવે હું કેવું તમને. ચાલ હવે સલ્લો મેં એક સવાલ પૂછું નહીં જો આવડે તો તમને પછી સસ્પેન્ડ કરી દઉં અમે હા ચાલ તું ઊભી થા તો ચાંદ પર પહેલો પગ કોણ મૂકેલો સર ચાંદ પર પહેલો કદમ તો નીલ આર્મસ્ટ્રોંગે મૂકેલો. હોશિયાર અમારા તો. હા ચાલ તો ચાંદ પર બીજો પગ કોણ મૂકેલો સર ચાંદ પર બીજો પગ બી નીલ આર્મસ્ટ્રોંગે જ મૂકેલો. તે કેટલા લંગડી કરવા છોડી ગયેલો. મેં છે તમારો કાલ ને મારું નામ છે સાકાલ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે કયો કોમેડી કયું ફની આપણે બનાવવાનું છે તમે કોમેન્ટમાં લખજો તે હિસાબે મેં બનાવો વિડીયો. તો ચાલ તો બાય બાય. જય જોહાર, જય આદિવાસી.